ભાભરના રૂની ગામે સંમેલન બાદ ઘર્ષણ મામલે હવે આંજણા ચૌધરી સમાજ આક્રમક મોડમાં આવ્યો છે। ઠાકરસિંહ રબારી પર ઉશ્કેરણીજનક નિવેદનોનો આરોપ લગાવ્યો। પોલીસ ફરિયાદોને ખોટી ગણાવી તપાસની ઉગ્ર માંગ કરી છે। ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ પર સત્તાનો દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે। થરાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સમાજના આગેવાનોએ આવેદન પત્ર કલેક્ટરને પાઠવ્યું છે। પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ। કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે તેમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો હતો એ વિવાદ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। ભાભરના રૂની ગામે સંમેલન બાદ ઘર્ષણ મામલે હવે આંજણા ચૌધરી સમાજ આક્રમક મોડમાં આવ્યો છે। થરાદ કલેક્ટર કચેરીએ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યો। ઠાકરસિંહ રબારી પર ઉશ્કેરણીજનક નિવેદનોનો આરોપ લગાવ્યો। આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના ભંગનો પણ મુદ્દો હવે ઉઠ્યો છે। પોલીસ ફરિયાદોને ખોટી ગણાવી તપાસની ઉગ્ર માંગ કરી છે। લાઠીચાર્જ અને ટીયર ગેસ મુદ્દે પણ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ પર સત્તાનો દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે। અનેક યુવાનો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। વાહનો અને મિલકતને પણ ભારે નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે ભાભરના રૂની ગામે સંમેલન બાદ એ ઊન ગામે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણ મામલે હવે આંજણા ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। થરાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સમાજના આગેવાનોએ આવેદન પત્ર કલેક્ટરને પાઠવ્યું છે અને ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન છે તેઓના પર ઉશ્કેરણીજનક નિવેદનનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ થયો છે એવો પણ મુદ્દો ઉઠાવ્યો છે। પોલીસ ફરિયાદોને ખોટી ગણાવી અને યોગ્ય તપાસ કરવામાં આવે એવી વાત આંજણા ચૌધરી સમાજના આગેવાનોએ કરી છે। તો ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે એવો પણ તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે। જે ઘર્ષણનો મામલો ઊન ગામે થયો હતો તેમાં ભારે વાહનો અને મિલકતોને પણ નુકસાન થયું છે, તેનું કોણ જવાબદાર? આવા તમામ સવાલો હવે આંજણા ચૌધરી સમાજના આગેવાનોએ થરાદ કલેક્ટર કચેરીએ ઉઠાવ્યા છે। ત્યારે થરાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચેલા આંજણા ચૌધરી સમાજના આગેવાનોએ શું કહ્યું આપણે તેમને જ સાંભળીએ। આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે તેમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે તો પછી ઠાકરસિંહ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ। અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ, અડધા 1 કલાકમાં
અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.